ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે તમામ ખેડૂતોની હાલત ખરાબ છે. પાક નિષ્ફળ જતા માંડવી વરસાદના કારણે તમામ ફાલ નિષ્ફળ જાય. સૂત્રપોળા તમામ ગામડાઓનું પાક નિષ્ફળ રહ્યું છે. સરકાર રજૂઆત કરવામાં આવે તે થોડી ઘણી રાહત આપે તેવું ખેડૂતોની નમ્ર વિનંતી છે. આપનું નામ? મારું નામ કામડિયા મનીષ ડાયાભાઈ, ગામ સૂત્રાપાડા. આ 48 કલાક થઈ ભારેથી ભારે વરસાદને કારણે આ જોવા મારો પાછળનો પાક અટાણે ખેડૂત બધાને એટલું નુકસાન થયું છે કે કોઈની સીમા નથી. એટલે અમારું સરકારને કે કોઈને પણ કહેવાનું છે કે થોડું ઘણું આ પાક દો, એમાં કંઈક અમારે ધોવાણ દો એટલે રાહત મળે. કંઈક ગરીબ માણસોને કોકને તો આવું વીઘો જમીન હોય એને શું કરવાનું રહે, તો થોડું ઘણું રાહત મળે ને કંઈક પાસ થાય એવી અમારી માગણી છે સરકાર માટે ખેડૂતોને. આપનું નામ? મારું નામ સાદુરભાઈ ભગવાનભાઈ કામડિયા, ગામ સૂત્રાપાડા. અમે એવું સરકારને ઈચ્છે છે કે અમારો પાકનો નિષ્ફળ થયું છે ને આ ખેતરો અત્યારે ભરાઈ ગયેલ છે. આ લગભગ એવું અંદાજ છે કે 10 દિવસ સુધી આમાં ખેતરોમાં પાણી ખૂટે એવું નથી. તો આ ચોમાસો પાક તો અમારે નિષ્ફળ થયો, એ છતાં પણ આવનારો પાક અમારો નિષ્ફળ થાય એવી શક્યતા છે. કારણ કે એમાં કોઈ જાતનું અમારે અટાણે ઘઉં વાવેતર કરવાના છે. ઘઉં વાવેતરની સિઝન આવી ગઈ છે, એ છતાં પણ અમારાથી ઘઉં વાવેતર થાય એમ નથી હસતા. એની કારણે એમાં પણ નિષ્ફળ જાય છે. એટલે સરકારની એવી માંગ છે કે અમારું એક પાક તો નિષ્ફળ ગયો, બીજો પાક નિષ્ફળ થાય. એ માટે કરીને અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમને જેથી કરીને આની બાબતમાં રાહત મળે, સહાયની અમારે જરૂરિયાત છે. કારણ કે વીઘો જમીન હોય, અમુકને 2 વીઘા જમીન હોય, પણ બધે પાક નિષ્ફળ થાય એમ છે. આવનારો પાક નિષ્ફળ થયો છે. હવે અત્યારે અમે એમાં કોઈ જાતનું કંઈ કરી કે એમ નથી, કારણ કે અમારે પાણી અત્યારે ભરેલા છે. એમાં કે 15 દિવસ સુધીમાં પાણી ખૂટે એવા નથી. એવી અમારી માંગ છે સરકારને કે અમારે કોઈ સહાય મળે. ભરાઈ ગયેલું છે એ માટે આપ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને થોડી ઘણી રાહત આપવામાં આવે. NN ન્યૂઝ, રવિવંશ, ગીર સોમનાથ.